નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મહાશિવરાત્રી 5 રૂપિયાનો સિક્કો ચૂપચાપ રાખી દો, અહીંયા મળશે બધા જ કષ્ટો અને સંકટોમાંથી મુક્તિ, છપ્પર ફાળ આવશે પૈસા। મિત્રો, મહાશિવરાત્રીના પાવન અવસર પર દરેક લોકો કંઈક ને કંઈક ઉપાય અવશ્ય કરે છે, જેથી તેના જીવનની દરેક સમસ્યાઓ ભગવાન ભોલેનાથ દૂર કરે અને તેના જીવનમાં ચાલી રહેલી પૈસાની તંગી હંમેશા માટે દૂર થાય। પરંતુ મિત્રો, આજે અમે તમને આ વિડીયોમાં 5 રૂપિયાના સિક્કાનો એક નાનકડો ઉપાય બતાવીશું। આ 5 રૂપિયાનો સિક્કો તમારે ચૂપચાપ અહીંયા રાખી દેવાનો છે, જેથી તમારા જીવનની દરેક મનોકામના ભગવાન ભોલેનાથ પૂર્ણ કરે અને તમારા જીવનમાં છપ્પર ફાડ પૈસા આવે। મિત્રો, આ દિવસે તમે મહાદેવને પ્રસન્ન કરવા માટે મહાદેવના નિમિત્તે વ્રતનું પાલન કરો અને મહાદેવની પૂજામાં તેમને કેળા અને બોરનો ભોગ લગાવો। મહાદેવને બિલ્લીપત્ર, ધતુરો, અક્ષત, પંચામૃત, દહીં, દૂધ વગેરે અર્પણ કરો, જેથી તમારી બધી જ મનોકામના ભોલેનાથ અવશ્ય પૂર્ણ કરશે। પરંતુ મિત્રો, આ 5 રૂપિયાના સિક્કાનો નાનકડો ઉપાય જો તમે આ મહાશિવરાત્રીના દિવસે કરી લો છો તો તમારા જીવનના બધા જ બગડેલા કામો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમારા જીવનમાં નિરંતર ધનનું આગમન શરૂ થશે, જેથી તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે અને ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે। મિત્રો, જો તમને એવું લાગી રહ્યું છે કે જીવનમાં પૈસાની તંગી ખૂબ જ પરેશાન કરી રહી છે, વ્યવસાયમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે, તમને નોકરી નથી મળી રહી, ધનની સમસ્યાઓ પરેશાન કરી રહી છે, તો આ 5 રૂપિયાના સિક્કાનો ઉપાય તમારી દરેક મુશ્કેલીઓને સમાપ્ત કરી શકે છે। મિત્રો, મહાશિવરાત્રીના પાવન પર્વ પર ઘણા બધા મહાશુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે। આ દિવસે શિવયોગ પણ બની રહ્યો છે, સર્વાસિદ્ધિ યોગ બની રહ્યો છે અને જે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિશેષ ફળદાયી માનવામાં આવે છે તે અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે। મિત્રો, ફાગણ મહિનાની ચતુર્દશી તિથિનો પ્રારંભ 11 માર્ચ બપોરે 2:36 થશે અને આ ચતુર્દશી 12 માર્ચ બપોરે 2:37 સુધી રહેશે। આ દિવસે તમે પૂજાપાઠ કરીને વિશેષ રૂપથી તમારી દરેક મનોકામનાઓને પૂર્ણ કરી શકો છો। જો તમને લાગી રહ્યું છે કે તમારા જીવનમાં મુશ્કેલીઓ ખૂબ જ વધારે વધી ગઈ છે, શત્રુઓ તમને ખૂબ જ પરેશાન કરી રહ્યા છે, તમારું કોઈ પણ કાર્ય સફળ નથી થતું, તો મિત્રો તમે તમારા ડાબા હાથમાં 11 લવિંગ લઈ લો અને સાથે જ એક સોપારી અને એક ઇલાયચી પણ લઈ લો અને મહાશિવરાત્રીના દિવસે આ 11 લવિંગ મહાદેવને અર્પણ કરી દો। પછી જુઓ ચમત્કાર, જીવનમાં ચાલી રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યાઓ દૂર થશે અને તમારું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે। જો તમારો વ્યવસાય ચાલી નથી રહ્યો, તમારા જીવનમાં પૈસાની તંગી ખૂબ જ વધારે છે, તો આ દિવસે તમારે પંચામૃતથી ભગવાન ભોલેનાથનો અભિષેક જરૂર કરવો જોઈએ। પંચામૃતથી મહાદેવનો અભિષેક કરવાથી તમારો વ્યવસાય ખૂબ જ ઝડપથી પ્રગતિ હાંસલ કરે છે અને તમારા જીવનમાં ચાલી રહેલી પૈસાની તંગી હંમેશા માટે દૂર થાય છે। મિત્રો, જો તમે નોકરીની શોધમાં આમ તેમ ભટકી રહ્યા છો અને તમને નોકરી નથી મળી રહી, તેમજ જો તમે વિવાહ યોગ્ય છો અને તમારા વિવાહમાં અડચણો આવી રહી છે, તો આ દિવસે તમે ભગવાન શિવને બિલ્લીપત્ર જરૂર અર્પણ કરો અને તમારી મનોકામના ભગવાન શિવની સામે બોલી દો। આનાથી તમને ઉત્તમ નોકરીની પ્રાપ્તિ થશે અને વિવાહમાં આવતી અડચણો અને તમામ પ્રકારની બાધાઓ પણ દૂર થશે। ભગવાન ભોલેનાથની કૃપાથી વિવાહના
ઘણા પ્રસ્તાવો આવશે અને તમને ઉત્તમ જીવન સાથીની પ્રાપ્તિ થશે. મહાશિવરાત્રીનો પર્વ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ મનાવવામાં આવશે અને આ જ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. પરંતુ મિત્રો, જો તમે આ મહાશિવરાત્રીના દિવસે 5 રૂપિયાના સિક્કાનો આ નાનકડો ઉપાય કરી નાખશો તો જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓ તેમજ મુશ્કેલીઓ દૂર થઈ જશે. સાથે જ ભગવાન ભોલેનાથ પણ તમારા પર પ્રસન્ન રહેશે અને જીવનમાં ખૂબ જ વધારે ધન સંપત્તિ આવશે. મિત્રો, મહાશિવરાત્રીના દિવસે તમે થોડું ગંગાજળ લઈ લો અને આ ગંગાજળથી તમારા આખા ઘરમાં છંટકાવ કરી દો. આનાથી તમારા ઘરની તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે. મિત્રો, આ મહાશિવરાત્રીના દિવસે ઘણા બધા મહાશુભ સંયોગ બની રહ્યા છે. શિવ નામક રાજયોગ પણ બની રહ્યો છે, સર્વસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને ઘનિષ્ઠા નક્ષત્ર પણ આ મહાશિવરાત્રીના દિવસે રહેશે. એટલા માટે જ આ મહાશુભ સંયોગમાં તમારે 5 રૂપિયાના સિક્કાનો નાનકડો ઉપાય કરવાનો છે. તો મિત્રો, સૌથી પહેલા તમે એક 5 રૂપિયાનો સિક્કો લઈ લો અને આ સિક્કાને ગંગાજળથી કે દૂધ વડે સાફ કરી લો. હવે તમે આ 5 રૂપિયાના સિક્કા પર ચંદન અને કંકુથી તિલક લગાવો. હવે તમે આ 5 રૂપિયાના સિક્કાને તમારા ડાબા હાથની મુઠ્ઠીમાં રાખીને ભગવાન શિવની સામે બેસી જાઓ અને તમારા મનની બધી જ મનોકામનાઓ ભગવાન શિવના શિવલિંગની સામે બોલી દો અને તેના પછી આ 5 રૂપિયાના સિક્કાને મહાદેવના શિવલિંગની પાસે અર્પણ કરી દો. યકીન માનો કે આ મહાશિવરાત્રીના દિવસે જો તમે ભગવાન શિવને આ 5 રૂપિયાનો સિક્કો અર્પણ કરો છો તો ભગવાન ભોલેનાથ તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. હવે મિત્રો, જ્યારે પણ 12 માર્ચ શુક્રવારના દિવસે પારણાનો સમય આવે ત્યારે તમે ભગવાન શિવના શિવલિંગ પાસેથી આ 5 રૂપિયાના સિક્કાને ઉઠાવો અને તમારા ઘરમાં ધન રાખવાની તિજોરીમાં મૂકી દો કે પછી જ્યાં પણ તમે તમારા પૈસાને કે કિંમતી વસ્તુઓને રાખો છો ત્યાં આ 5 રૂપિયાના સિક્કાને પણ મૂકી દો. આ 5 રૂપિયાના સિક્કાના ચમત્કારથી જીવનના તમામ પ્રકારના દુઃખ, દર્દ અને કષ્ટોમાંથી તમને છુટકારો મળશે અને તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની ધન સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન નહીં થાય. છપ્પર ફાડ ધન સંપત્તિ તમને પ્રાપ્ત થશે અને મહાદેવની કૃપા હંમેશા તમારા પર બની રહેશે. હવે મિત્રો, જો તમારા ઘરના કોઈ પણ સદસ્યને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ હોય, કોઈ સદસ્ય ઘણા લાંબા સમયથી બીમાર હોય, તો તમે એક ચાંદીનો સિક્કો લો. આ ચાંદીના સિક્કાને દૂધ અને ગંગાજળથી સાફ કરી નાખો અને મહાદેવના શિવલિંગ પર આ સિક્કાને ચડાવી દો. હવે તમે આ સિક્કાને મહાશિવરાત્રીના આગળના દિવસે સવારના સમયમાં શિવલિંગ પરથી ઉઠાવીને ગંગાજળ અથવા તો સ્વચ્છ પાણીમાં નાખી દો અને આ પાણીને તમારા ઘરમાં જે સદસ્યને સ્વાસ્થ્યની પરેશાની હતી તેને પીવડાવી દો. યકીન માનો તે વ્યક્તિના જીવનમાંથી સ્વાસ્થ્યની પરેશાની હંમેશા દૂર થઈ જશે. જો તમને એવું લાગી રહ્યું છે કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ખૂબ જ વધી ગઈ છે, તમારા ઘરમાં હંમેશા ઝઘડાઓ થતા રહે છે, તો તમે મહાશિવરાત્રીની રાત્રે સૂતા પહેલા તકિયાની નીચે એક 5 રૂપિયાનો સિક્કો રાખીને સૂઈ જાઓ. પરંતુ તેની પહેલા આ 5 રૂપિયાના સિક્કાને તમારે મહાદેવના ચરણોમાં રાખવાનો છે. તેના પછી જ્યારે પણ તમે સૂવા માટે જાઓ તો તકિયાની નીચે આ 5 રૂપિયાના સિક્કાને મૂકી દો
અને આગળની સવારે આ 5 રૂપિયાના સિક્કાને તમે કોઈ નજીકના મંદિરમાં જઈને દાન પેટીમાં નાખી દો. આનાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની પરેશાનીઓ અને મુશ્કેલીઓ દૂર થશે. તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જશે. ઘરમાં ચાલી રહેલા વાસ્તુ દોષનો પણ અંત થશે અને તમારા શરીરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે, જેના કારણે દરેક ક્ષેત્રમાં તમને સફળતા જ હાંસલ થશે. તો મિત્રો, મહાશિવરાત્રિના દિવસે આ 5 રૂપિયાના સિક્કાનો નાનકડો ઉપાય તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓને દૂર કરી શકે છે. તમારા દુર્ભાગ્યને પણ સૌભાગ્યમાં બદલી શકે છે. તો આ મહાશિવરાત્રિના દિવસે 5 રૂપિયાના સિક્કાનો નાનકડો ઉપાય તમે જરૂર કરો. સાથે જ કમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ અને જય ભોલેનાથ અવશ્ય લખી દો, જેથી ભોલેનાથની કૃપા તમારા પર બની રહે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.